નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। કથાકાર રાજુ બાપુએ ઠાકોર સમાજનું અપમાન કર્યું હતું, ત્યારે આજે રડતા રડતા રાજુ બાપુએ ઠાકોર સમાજની માફી માંગી। ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। મિત્રો, તમે પણ સાંભળો ઓડિયો ક્લિપ। ગુજરાતના પરિવારનું મેં હૃદય દુખાવ્યું। આ પોલીસ વાળાને કાલ રાતનો 12 વાગ્યાનો હેરાન કરું છું। આખી રાત કાલ પોલીસ સ્ટેશનમાં હતો। મેં બધો ગુનો સ્વીકાર્યો છે। બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે। જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું। મારાથી ભૂલ થઈ છે। હું તમારે યારે નાનો મોટો થયો છું। તમારા રોટલા મેં ખાધા છે। જીંજોડામાં હું નાનો મોટો થયો છું। 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવ્યા અને મારા માની કર્યા છે। પણ આ મારી ભૂલ છે અને ભૂલ છે। મારાથી એવું બોલાઈ ગયું કોઈ ઠાકોર, એ મારી ખરેખર ભૂલ છે। મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો। અને એટલો તો વિચાર કરો કે જે સમાજ હારે મોટો થયો હોય, જે સમાજ હારે જીવતો હોય, એના વિશે હું કોઈ દી અપમાન કરું? મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું। તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલા હું હલકો પડું, કારણ કે હું તમારી હારે થાળીમાં ખાઈને મોટો થયો છું। અને અહીંના બધા ઝીંઝુડાના, સાવરકુંડલાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું। 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી। પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું, કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે માથે બોલાઈ ગયું। પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું કે મને માફ કરી ગયો। અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે અને માફ કરશે અને માફ કરશે। મને પૂરો વિશ્વાસ છે। અને આ સમાજની હારે હું 52 વર્ષ ત્યાં મારા, એટલે આ સમાજ આજ નહીં તો કાલ જયારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે અને માફ કરશે। અમારો ભરોસો છે, મારે પૂરો ભરોસો છે મારા કોઈ ઠાકોર સમાજ માટે, જેને હારે હું મોટો થયો હોય, આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય, મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે। તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું। મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં, જ્યાંથી માફી માંગવા તૈયાર છું। પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું। મારી ભૂલ થઈ છે। આ વિશ્વમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય। હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને માફી માંગુ છું।